નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, જીવનમાં સંબંધો વગર કંઈ છે જ નહીં. જીવનમાં જ્યાં સુધી આપણા સંબંધો લોકો સાથે સારા હશે ત્યાં સુધી જીવન જીવવાની વધારે મજા આવશે. આપણા મમ્મી પપ્પા, કાકા, કુટુંબ, આપણા મિત્ર, એ લોકો સાથે આપણા સંબંધ સારા હશે, જ્યારે આપણે એમની સાથે હળીમળીને રહેતા હશું, આપણા દોસ્ત સાથે કે આપણા આજુબાજુમાં રહેનાર કોઈ પણ વ્યક્તિઓ સાથે જ્યારે આપણા સંબંધ સારા હશે અને આપણે એમની સાથે હળીમળીને રહેતા હશું તો જીવન જીવવાની વધારે મજા આવશે. પણ આ સંબંધો ક્યાં સુધી જળવાશે, ક્યાં સુધી આ સંબંધો જીવિત રહેશે, એના વિશેનો ખ્યાલ તમને તમારા મગજમાં ક્યારે આવ્યો કે આપણી પાસે આપણા જે સંબંધો છે એ ક્યાં સુધી જીવંત રહેશે? ક્યાંક ને ક્યાંક સમય સંજોગ એવા આવશે કે એ સંબંધોમાં વાતો ઘટી જશે, લાગણીઓ ઘટી જશે. સંબંધ એક એમ કહેવાય કે છેલ્લા શ્વાસ સુધી એમ દમ તોડતો હોય એવો અનુભવ આપણને થશે. ત્યારે આપણે શું કરીશું? આપણાથી શું થઈ શકશે? જ્યારે સંબંધ તૂટવાના એક અણી પર હોય ત્યારે આપણાથી શું થઈ શકશે? કશું જ નહીં. આપણાથી કંઈ થવાનું નથી. આપણે એની પાછળ આપણું હૃદય બાળીશું, આપણે એમાં દુઃખ વ્યક્ત કરીશું કે મારો સંબંધ સારો હતો. ઘણીવાર લોકો જે વ્યક્તિને આપણા જીવનમાંથી દૂર જવું છે, જેને આપણી સાથે સંબંધ તોડવો છે, લોકો એની સાથે ઘણીવાર એને મનાવવાની કોશિશ કરે, એને રિક્વેસ્ટ કરે, એને આજીજી કરે, એને ફોન કરે, એને મેસેજ કરે, એને એવું ફીલ કરાવે કે ભાઈ તું ના જઈશ, અમારા જીવનમાં તમારું વધારે મહત્ત્વ છે, એવું એને ફીલ કરે. છેલ્લે અંતે એ વ્યક્તિ માને નહીં અને આપણું દિલ દુખાય છતાં એ વ્યક્તિ તો જતો જ રહેશે, એ સંબંધ તૂટી જ જશે. તો શા માટે આપણે મળતા સંબંધોને દવા આપીએ છીએ? જેને જવું જ છે, જે આપણાથી નાખુશ છે, કે જેને આપણાથી છુટકારો જ લેવો છે, તો શા માટે આપણે એવા સંબંધોને રોકવાની કોશિશ કરીએ? શા માટે એવું ખોટું બંધન કરીએ? મિત્રો, સંબંધોમાં ક્યારે બંધન હોવું જોઈએ નહીં. અગર કોઈ વ્યક્તિ આપણી સાથે રહી અને ખુશ છે તો બેટર છે. અગર કોઈ વ્યક્તિને આપણી સાથે નથી રહેવું, એને આપણાથી દૂર જવું છે, આપણી સાથે સંબંધ એને ખતમ કરવો છે, તો એને એ પણ છૂટી આપો. તમારે રહેવું હોય તો તમે દિલથી અને પ્રેમથી રહો, તમારે જવું હોય તો તમે બિંદાસ જઈ શકો છો. સંબંધોમાં ક્યારેય સંબંધ રાખવા માટે બળજબરી ન હોય, કારણ કે સંબંધ તમે એકલા હાથે ક્યાં સુધી જાળો છો? આજે મારે સંબંધ નથી તોડવો, તમારે સંબંધ તોડવો છે, હું એકલો ક્યાં સુધી પ્રયત્ન કરીશ? સંબંધ તો બંને બાજુથી જળવાવો જોઈએ ને. અગર કોઈ વ્યક્તિને જવું જ છે તો એને જવા દો. હનુમાન ચાલીસામાં પણ આના વિશે કહ્યું છે કે છૂટહી બંદી મહાસુખ હોય. બંધનોમાંથી મુક્ત રહેવું એ જ સાચું સુખ છે, એ જ સાચો સંબંધ છે, એમાં જ જીવનનું સાચું મહત્વ છુપાયેલું છે. એટલે જે પણ વ્યક્તિને આપણી સાથે સંબંધ તોડવો છે એને જવા દો. એને પ્રેમથી એને કહો કે તારી મરજી મુજબ તું જ્યારે પણ આવવું હોય ત્યારે પાછું આવી શકે છે, તારે જ્યારે પણ જવું હોય ત્યારે તું જઈ શકે છે. તારા માટે ઓલવેઝ મારા દિલમાં એટલી જ લાગણી છે જેટલી પહેલાં હતી. હું તને ક્યારેય કોઈ રોકટોક નહીં કરું. મારી એવી કોઈ રોકટોક નહીં હોય તને મારી પાસે બાંધી રાખવાની, તને બંધી રાખવાની મારી એવી કોઈ રોકટોક નહીં હોય. આપણો સંબંધ ક્યારેય ખતમ થતો નથી. આપણો સંબંધ હંમેશા જીવિત છે. કદાચ અલગ થાય છે તો એ માત્ર વ્યક્તિઓ થાય છે. સંબંધ કોઈ દિવસ મળતો નથી. સંબંધમાં વિશ્વાસ, પ્રેમ, લાગણી અને પૂરેપૂરી શ્રદ્ધા હોય તો સંબંધ આપણી ઉપર એ વ્યક્તિને લાગણી હોય તો એ ચોક્કસ ફરીથી આપણને પાછો એ વ્યક્તિ આવીને મળશે, એ સંબંધ આપણને મળશે. ચાહે મિત્ર હોય, તમારી ફિયાન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આપણી આસપાસ રહેવાનો, જો એને આપણી સાથે કંઈક થોડી ઘણી પણ લાગણી હશે તો એ ચોક્કસ આપણને પાછો આવી અને ફરીથી જરૂર મળશે. પણ આપણે તેને બાંધી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કેમ કે ઘણા બધા સંબંધો બાંધી રાખીએ છીએ, એને જકડી રાખીએ છીએ તો એમાં પ્રેમ ખતમ થતો જાય છે. એમાં લાગણીઓ એમ કહેવાય કે શ્વાસ એનો રોંધાતો હોય છે. એમાં સંબંધો
હું તૂટવાનું વધારે મહત્વ થઈ જાય છે. માટે એવા સંબંધોથી હંમેશા દૂર રહેવું કે જેને આપણે ખેંચીને આપણી પાસે રાખવું પડે, જેને આપણે પ્રેમથી સમજાવીએ અને સમજી જાય તો ઠીક છે. બાકી જેને જવું છે એને જીવનમાંથી હંમેશા માટે કે ભાઈ તું જઈ શકે છે, તું જ્યારે પણ પાછો આવવું હોય ત્યારે તું પાછું પણ આવી શકે છે. મારા માટે એટલી જ પ્રાર્થના છે ભગવાનને કે તું જ્યાં પણ જા તું ખુશ રહે, તું હંમેશા તંદુરસ્ત રહે અને હંમેશા ખૂબ જ હસતો રહે. આવી રીતે એને પ્રેમથી અને દિલથી વિદાય આપો. કોઈને બાંધી રાખવાથી સંબંધ કોઈ દિવસ જળવાતો નથી. એટલા માટે હું દરેક મિત્રોને, દરેક દોસ્તોને મારી એક જ વિનંતી છે કે ક્યારેય કોઈ સંબંધને આવી રીતે બાંધી ન રાખો. જેને જવું હોય એને જવા દો અને એને ત્યજીને, એને એમ કહેવાય કે બંધનોમાંથી મુક્ત કરીને ખુશ રહો. સાચો પ્રેમ એ જ છે, સાચો સંબંધ એ જ છે. કોઈ વ્યક્તિને જકડી રાખવાથી કોઈ મતલબ નથી. દોસ્તો, જો આપણી આસપાસ પણ આપણી સાથે પણ ક્યારેક આવું બન્યું હોય, ક્યારેક આપણી સાથે પણ આવી ઘટના બની હોય તો ચોક્કસ આ વાત યાદ રાખીએ કે કોઈ સંબંધોને કોઈ દિવસ જકડી ન રાખીએ, એને ખુલ્લો મૂકી દઈએ, એને ફ્રીડમ આપી દઈએ કે તમારી લાઈફમાં તમે જે કરવું એ કરી શકો છો. હું તમારા માટે કાલે પણ એટલું જ હતો અને આજે પણ એટલું જ છું. તમારા જવાથી મારા દિલની અંદર તમારા માટે લાગણી કોઈ દિવસ ઓછી નહીં થાય. આવો સંબંધને તમે ફીલ કરાવો, પછી એને જવું હોય તો એને રજા તમે આપી શકો છો, ચોક્કસ પણ પ્રેમથી અને દિલથી. મિત્રો, મારી જણાવેલી આ વાત જો તમને રદથી બહાર થોડી પણ સારી લાગી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો.